હમણાં છે ને ચોમાસામાં ઘરમાં રોટલી ને ભાખરી ને એવું ખાવાનું મન નથી થતું, એટલે કાલે તો મસ્ત અમે લોકોએ વેજીટેબલ સેન્ડવિચ બનાવી હતી અને ઉષા આજે કંઈક મસ્ત બનાવે. જો હું બતાવું તમને. શું કરે છે આજે? આજે હું બનાવું છું આલુ પરોઠા. ગરમા ગરમ ફુદીનાની ચટણી અને સોસ અને એમાં આલુ પરોઠો ખાવાનો. કેમ કે આમાં થાય કેવું ખબર છે? જો કાલે તમને બધાને રેસીપીમાં ચટણી તો બતાવી, હવે ચટણી વધારે જ કરેલી હતી, પ્લાનિંગ તો હતું જ. જો પાણીપુરી હોય ઘરમાં તો એવું થાય કે 2 દિવસ હાલવી જોઈએ. પછી ચૂરમાના લાડુ ફેમસ, મતલબ કે અમારા ફેવરિટ છે, તો ચૂરમાના લાડુ બને તો એ 2 દિવસ હાલવા જોઈએ. જો આ મસ્ત બની ગયો છે, બટેટાનો માવો બની ગયો, આદુ છે, કોથમરી, લીંબુ, મીઠું અને મસાલાનો ડબ્બો. આલુ પરોઠા તૈયાર છે ને? હજી તૈયાર કાંઈ નહીં. આદુ ગયું, પછી હળદર, મરચું નાખ્યું, હવે આવી ગયું મીઠું, લીંબુ. લીંબુમાં નીચોઈ જાય ને પછી છોટા આપણા પડ્યા હોય એ બધાને પાછા રીપ કરી અને પાછા નાખવાના. ઓહો હો, વાહ રે ગુજરાતી નારી વાહ. લીંબાના છોતો, લીંબુના છોતલાય ન વૈધા. એ વેસ્ટ નહીં જવા દેવાનું. આ ગઈ કોથમરી. કોથમરી છોકરાઓ છે ને કોથમરી આમ નો ખાય. દાળ શાકમાં એમાં છે ને છોકરાઓ કાઢી નાખતા હોય કોથમરી, પણ આ માવામાં છે ને એ કાઢી નો આવે, ખાવાના જ છે. હા, અને ટેસ્ટમાં હોય છે બરાબર છે. હજી એમાં ખાંડ નાખવાની. અરે વાહ. જો આ તણી કેવી ડાયટ અમરી થઈને ભણે છે. એ તું ભણસ તો શું કરસ એમ? જામ જો આ ગીત. અને આ નાની નાની બબલી, અમારી બબલી શું કરે બેટા? અરે વાહ મારો કાનો દીકરો. અને તેમ નહીં, આ તે ગાઈડલાની દશા શું કરી છે? તકિયા બધા અલગ અલગ, નીચે મમ્મીની ચુંદડી છે એ આખી પાથરી દીધી. આ શું કર્યા તોફાન? હે, એને કઈક નવું નવું જોઈ. જયારે આપણી નવી ચૂંટણી કે સ્ટોલ કઈક પડ્યું હોય ને, એટલે સેટીમાં ઓછાળ હોય, ઓછાળની ઉપર બ્લેન્કેટ પાથરશે, બ્લેન્કેટ ઉપર સ્ટોલ પાથરશે અને પછી એમાં એ ઘૂસે. પણ એને ચૂંટણી તો જોઈ જ મારી. વરાળ નીકળે જો મસાલામાં. આવો આવું છે ને, જોઈને જો મોઢામાં પાણી ન આવે તો તમે કયો છો. હે ઉષા? જોરદાર, સિરિયસલી જોરદાર છે. જો હું તમને બતાવું, જુઓ જુઓ, હું તો જુઓ. ભાઈ તો માવો થઈ ગયો છે જોરદાર તૈયાર, અને ખાટો મીઠો થયો ખરેખર, એટલે ખાવાની મજા આવે. ઉષા, આલુ પરોઠામાં એક લોચો થાય. શું? જો આપણે આ માવો ભર ને, તું માવો ભરીને આપણે તવીમાં તું જેવું નાખ ને, એટલે ઘણી વાર તને ખબર છે પરોઠું ફાટી જાય, માવો બાયણે આવી જાય. ઈ નો આવે ના આટું શું કરવાનું? એ જાડું આપણે આ પડ રાખવાનું. કયું પડ? આ જે વણ્યું ને એ જાડું રાખવાનું છે. ઓકે. ઈ પતલું વણાય ને એટલે ફાટી જાય, એટલે પછી નો મજા આવે. હવે જોઈને હું યાદ આવ્યું ખબર છે? હા, પૂરણપોળી. હાય હાય, પૂરણપોળી નથી કરી. પણ આપણને તને આવડતી નથી ને પૂરણપોળી, એટલે આલુ પરોઠા આવડે છે. કઈ નહીં, આમાં થોડીક વચ્ચે ખાંડ વધારે નાખી દેવાય, એટલે એવું લાગે પૂરણપોળી જેવું. તું મને એમ કે છેલ્લે પૂરણપોળી ઘરમાં ક્યારે થઈ હતી? સિરિયસલી સાચું કહેજો. યાદ નથી. બસ તો પછી કઈ વાંધો નહીં, તમારો બર્થડે આવે જ છે હમણાં. હા, આમ જો, આમ જો. અને આને કયો, અહીંયા 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 આમ જો. આને કેવો શોખ છે, જુઓ. એ શું ખાય છે એ જુઓ તો. શું છે? એ છે ને જ્યારે એને માવો બહુ ભાવે. આલુ પરોઠાનો માવો જ્યારે હાથ લે, હા જો, આલુ પરોઠાનો માવો કર્યો હોય ને એટલે એને બહુ ભાવે, એટલે એ ખાલી માવો ખાય છે. ખબર નહીં આ કેમ આટલી બધી સીધી છે કે ઊંધી છે, કઈ સમજાતું જ નથી. જ્યારે આલુ પરોઠા હોય ને ત્યારે એક વાટકી માવો તો એને ખાવાનો જ. કા આલુ પરોઠું નથી ભાવતું? હવે ને એ ખાઈશ ના, હવે ઈ આલુ પરોઠાનું જે તારા ભાગના હતા ને એનો માવો તું ખાઈ ગઈશ, એટલે હવે તારું આજે પરોઠું ખાવું હોય તો ખાલી પ્લેન પરોઠું મળશે. એમ બેટા, આ શૂટ થઈ ગયું છે. જો આનું છે ને માવો બારે આવ્યો નથી. ઉષા ખરેખર પ્રોપર થયો છે. ફળ છે ને બે સાઈડ થોડું કડક થવા દેવાનું, અને કડક થઈ જાય ને પછી તમે એમાં તેલ નાખો ને એટલે માવો બહાર ન આવે. હા, ઈ વાત સાચી છે. ઓલા કાચું હોય ને આપણે કરી નાખીએ તો એ વિખાઈ જાય, એટલે હવે વ્યવસ્થિત તેલ નાખીએ ને એમાં તો વાંધો ન આવે. બહુ સરસ આવે. જો નકર છે ને આ સાઈડ થી ને માવો માંથી, આ સાઈડ કોર્નર માંથી માવો બહાર આવે, એ બધો ફોલ્ટ આમાં નહીં થાય.
અને તેલ થોડુંક વધારે જોઈએ. હાવ એમને થોડું થોડું હોય ને તોય ન હાલે. જો આ ધીમે ધીમે કરીને જો પરોઠું માંડ્યું જોરદાર ફૂલવા જો. ફાઇનલી પરોઠું થઈ ગયું તૈયાર જોરદારનું. હવે અમારા બેન ખાશે આ પરોઠું. આમ તો જો આ પેલું વેલું કા પણ તે તો માવો ખાધો તો ને હવે પરોઠું લઈને હું કામ બેઠી ભાઈ તું? ખાવું નહીં મારે લે. માવામાં થોડી પેટ ભરાય. પણ ઈ માવો તો ખાઈ ગઈ હતી તારા ભાગમાં. મેં તો ખાલી આટલો ખાધો. એમ તો ભાઈ કઈ પણ નવી ડીશ ઘરમાં હોય ને એટલે વારા ફરતી વારા જમવા બેવું પડે. હારે નો બેહી શકે એટલે જો ગીત બેહી ગઈ છે આલુ અને આમ જો એ માવા વાળી કા હવે ઈ હું કામ ખાસ તે માવો તો ખાઈ લીધો તો માવો ખાલી આટલો ખાધો તો. એમની જોઈ તો અહીંયા આ સાઈડ બેઠી હતી ન્યા કેમ વહી ગઈ? પેલો વારો આવે છે. તો હવે આ તણી બેહી ગયા છે ને આ લોકોને જમાઈ જાય ને પછી અમારો વારો આવશે. ગીત ભાઈ વાહ. હા તો ફાઇનલી અમારા લોકોનો જમવાનો વારો આવી ગયો. બાલ મંદિરે તો જમી લીધું. હવે અમારો વારો છે અને આલુ પરોઠા હાચે ખરેખર બહુ મજા આવી ગઈ. આ શું છે? અને ઘી કહેવાય. અમે લોકો ઘી કહીએ. તમે શું કહેવાય? જો ગ્રીન ચટણી આવી ગઈ, સોસ છે, દહીં છે, દહીંમાં નાખવા માટે સેવ બુંદી છે અને આલુ પરોઠા માટે ઘી છે. આલુ પરોઠામાં તમે ઘી લગાવીને ટ્રાય ન કર્યું તો એકવાર ટ્રાય કરજો. ખરેખર બહુ જોરદાર લાગે. બધા ચટણી બટની કઈ ન હોય તો ખાલી ઘી હોય તોય બહુ મજા આવે. એટલે એકવાર ઘરનું ઘી હોય તો ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને એક વાત કહું, બે ટાઈમ છે ને જમવા બેસો ને ત્યારે ખાસ ફેમિલી હારે જ બેસવાનું, બધાએ હારે મળીને બેસવાનું. એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને જો આપણે જોબ કે એવું કંઈ કરતા હોય તો કદાચ બપોરે ટાઈમ ન મળે, રાતના તો 100% ટાઈમ મળે, તો એવો નિયમ લ્યો કે બધા હારે બેસીને જમશો. ખરેખર એ જમવાની મીઠાશ છે ને ઓર વધી જાય. અને જો અમારું દહીં છે, દહીંમાં મારે નાખવાની છે બુંદી, આ સેવ બુંદી છે અને આને હલાવવાનું છે. બરાબર, હવે ખાવાનું છે. અને આ બધાનો સ્વાદ વિથ ફેમિલીમાં બેઠા હોય ને તો ઓર વધી જાય. હા કઈ ડીશ કરી હોય તો અમારે વારા ફરતી કરવું પડે. પેલા છોકરીનો વારો આવે, પછી અમારા બેનો વારો આવે, એ વાત અલગ છે. બાકી હારે જમવા બેસવું બહુ જ મજા આવશે. આલુ પરોઠા કેવા લાગ્યા એ ખાસ કોમેન્ટમાં કરજો. નવા વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ.